નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, તહેવારો અને તેની ઉજવણીમાં ફેરફાર આવ્યો છે, પરંતુ કદાચ આ ઉજવણીમાં ફેરફાર કેમ આવ્યો છે આપણે ભૂલી ગયા છીએ। તહેવારોનો આનંદ તો લૂંટી રહ્યા છીએ, પરંતુ આપણે કોરોના કાળમાં જીવી રહ્યા છીએ એ કદાચ હવે આપણાથી ભૂલાઈ ગયું છે। દિવસે ને દિવસે ફરી એક વખત રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે। એક સમય એવો પણ આવ્યો હતો વચ્ચે કે ધીરે ધીરે પરિસ્થિતિ કાબૂમાં જોવા મળતી હતી, પરંતુ અત્યારે હાલ જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે। રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 1000 જેટલા કેસીસ રોજે સામે આવી રહ્યા છે। આ બધાની વચ્ચે દેશમાં ચોંકાવનારી માહિતી એ છે કે દેશમાં જો વાત કરવામાં આવે તો અહીંયા જે બીજી વખત કોરોના સંક્રમિત થઈ રહ્યા છે તેવા લોકોનો જે આંકડો છે એ દેશભરમાં અમદાવાદમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે। બીજી એક વખત જે સંક્રમણ થાય છે એ ખૂબ જ ગંભીર હોય છે અને એ સંખ્યા આપણા અમદાવાદમાં વધી રહી છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે તો ન માત્ર અમદાવાદમાં ગંભીર પરિસ્થિતિ છે, પરંતુ ગુજરાત રાજ્યના મહાનગરોમાં પણ દિવસે દિવસે પરિસ્થિતિ વણસી રહી છે। તહેવારોની મજા આપણે માણી રહ્યા છીએ, પરંતુ સાથે અહીંયા કોરોના પણ પોતાનો પ્રકોપ બતાડી રહ્યો છે। કોરોનાનો કહેર પણ દિવસે અને દિવસે વધી રહ્યો છે। આ બધાની વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો એટલા બેજવાબદાર બની ગયા છે કે ખુલ્લેઆમ આપણે જોઈ રહ્યા છીએ કે કોરોનાની ગાઈડલાઇનનું પાલન તેઓ નથી કરી રહ્યા। સોશિયલ ડિસ્ટન્સ આટલા વખતે પણ તેઓ નથી સમજી રહ્યા અને માસ્કનો ઉપયોગ કરતા પણ લોકો આપણને જોવા નથી મળી રહ્યા। પરંતુ જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો કદાચ આવનારા દિવસોમાં ઘણા માઠા પરિણામો સૌ કોઈએ ભોગવવા પડશે। લોકડાઉન ત્યાર પછી અલગ અલગ તબક્કામાં આપણે અનલોકમાં આવ્યા। ધીરે ધીરે આપણે અર્થતંત્રની ગાડી તો પાટા પર લાવ્યા, પરંતુ સાથે એ પણ કદાચ ભૂલી ગયા કે કોરોના હજી જતો નથી રહ્યો અને હજી આપણે સ્કૂલ ખોલવાની વાત કરી રહ્યા છીએ। ત્યારે એમ્સનું જે એક તારણ સામે આવ્યું છે એ તારણ પ્રમાણે ખાસ કરી અને બાળકોમાં જે કોરોનાગ્રસ્ત બાળકો છે તેમનામાં સિમ્ટમ્સ જોવા નથી મળતા, પરંતુ તેઓ બીજામાં કોરોના ફેલાવી શકે છે। એટલે આ પણ એક ગંભીર બાબત જ્યારે આપણે સ્કૂલો ખોલવાની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આ બાબતને પણ ધ્યાનમાં રાખવું જોઈએ। આના સિવાય પણ એક તારણ વચ્ચે સામે આવ્યું હતું, એ હતું કે કોરોના થયેલા જે લોકો છે તેમના ફેફસા ગંભીર રીતે અસર પામતા હોય છે અથવા તો તેની કાર્યક્ષમતામાં ઘટાડો થતો હોય છે। ત્યારે હવે ફરી એક વખત જ્યારે સંક્રમણ લોકોમાં જોવા મળી રહ્યું છે ત્યારે ફેફસાની પરિસ્થિતિ શું થાય છે, આવા તમામ મુદ્દાઓ પર આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સાથે અલગ અલગ મહાનગરોમાં પરિસ્થિતિ શું છે અને તેને લઈ અને ડૉક્ટર્સનું શું માનવું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। અત્યારે હાલ અમદાવાદથી મારી સાથે ડૉક્ટર રક્ષિત બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે, જેઓ ફિઝિશિયન છે। સાથે સુરતથી અત્યારે હાલ મારી સાથે ડૉક્ટર પ્રતિક સાવજ કે જેઓ ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે અને રાજકોટથી મારી સાથે જોડાયા છે ડૉક્ટર નમ્રતા સોની, મેડકેર એન્ડ ક્યોર કોવિડ હોસ્પિટલના તેઓ ડિરેક્ટર છે। તમામે તમામ મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। ડૉક્ટર રક્ષિત, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। આપણે અમદાવાદની વાત કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદની પરિસ્થિતિ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે રીતના દ્રશ્યો સામે આવે છે અને જે રીતના કેસો સામે આવે છે, દિવસે અને દિવસે રાજ્ય સહિત આપણે દેશમાં પણ કેસની સંખ્યા વધી રહી છે। ત્યારે એક તો આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આપણે કોરોના વિશે પહેલા એકદમ 6 મહિના પહેલા અજાણ્યા હતા। કોરોના કઈ રીતે આવ્યો છે, કઈ રીતે પ્રસરી રહ્યો છે, એના માટેની ટ્રીટમેન્ટો શું કરવી, એ બધા માટે બહુ જ અજાણ હતા। પણ એક ફેક્ટ બહુ જ ક્લિયર હતો કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, હાથ સેનિટાઈઝ કરવા, જેનાથી આ વાયરસ જલ્દીથી ફેલતો બચે, એ વસ્તુ બહુ સ્પષ્ટ હતી આખા વર્લ્ડ લેવલ ખાતે। હવે ઘણા બધા કોરોનાના વસ્તુઓમાં સ્પષ્ટતા મળી છે, છતાં પણ આપણે એક વસ્તુ જોઈ રહ્યા છે કે પબ્લિકે એને બહુ કમ્પ્લાયન્ટ સ્ટેજે લઈ લીધી છે કે ઓકે હોતી હે ચલતી હે, બહાર નીકળવું પડે, તહેવારોનો માહોલ છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું કેર નથી કરતા, માસ્કનું કેર નથી કરતા, માસ્ક પહેરે છે તો પણ એની જે પહેરવાની ઢબ છે એ આખી કમ્પ્લીટલી કાં તો આપણને નુકસાન કરે છે કાં તો એ કોઈ મતલબની નથી રહી। અને હેન્ડ સેનિટાઇઝેશનનો તો કમ્પ્લીટલી રોલ પબ્લિકે નિગ્લેક્ટ કરી દીધો છે। એટલે આ બધા જે મેઇન પ્રાઇમ મૂળ મુદ્દાના
પોઈન્ટ્સ હતા એ પબ્લિકે ઓલ ટુગેધર ભૂલી જઈ અને એને કમ્પ્લાયન્સ સ્ટેજ ઉપર લઈ ગયા છે વાયરસને, અને નેગ્લેક્ટ કરી દીધો છે. આમાં બે જ રસ્તા છે, કાં તો આપણે વાયરસ ટ્રીટ કરી શકીએ, એટલે કે વાયરસને સમજાવી શકીએ, કાં તો આપણે પબ્લિકને સમજાવી શકીએ. જ્યાં સુધી આપણે વાયરસને સમજાવી શકતા એમ નથી, જેમ કે વેક્સિન નથી, કોઈ અસરકારક એવી જોરદાર ટ્રીટમેન્ટની દવાઓ નથી મળી, તો એટલીસ્ટ હું એવું માનું કે પબ્લિકે ખાસ કરીને મહાનગરોમાં, અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, આ બધા મોટા શહેરોમાં તો પબ્લિકે એટલીસ્ટ આ ફેસ્ટિવલ ટાઈમ દરમિયાન અને વિન્ટર દરમિયાન સમજવું જ રહ્યું. જી બિલકુલ. ડોક્ટર પ્રતિક, આપની પાસે આવવા માંગીશ. મહાનગરોની પરિસ્થિતિની વાત કરી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે કોરોના જોઈએ તેટલા પ્રમાણમાં કાબુમાં તો નથી જ જોવા મળતો. ત્યારે આ પરિસ્થિતિ માટે આપનું શું માનવું છે એક ડોક્ટર તરીકે? જી, જેમ રક્ષિતભાઈ કીધું એ પ્રમાણે હું એમની સાથે સંપૂર્ણ સહમતિ ધરાવું છું કે લોકો હવે ધીમે ધીમે જે પેલા સિરિયસ હતા પેન્ડેમિકમાં, એવું એક કહેવત છે કે જયારે કોરોનાના કેસ વધારે હતા, કોરોનાના કેસ ઓછા હતા ત્યારે લોકો સિરિયસ હતા, અને પછી જેમ કોરોનાના કેસ વધવા લાગ્યા અને લોકોની સિરિયસનેસ ઘટી ગઈ, લોકોને એવું છે કે આ ફેઝમાંથી આપણે પસાર થઈ જશું આરામથી. પણ એક હકીકતમાં જો તમે જૂની હિસ્ટ્રી જોવો કે જે જૂના પેન્ડેમિક્સ હતા, સ્પેનિશ ફ્લુ હતું, પછી યુરોપમાંથી સ્પેનિશ ફ્લુ હતું, પછી મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાંથી સાર્સ, મિડલ ઇસ્ટ કોરોના વાયરસ આવેલો, તો હિસ્ટ્રી તમે જુઓ તો કોઈ પણ પેન્ડેમિકને કંટ્રોલ થતા 2 થી 5 વર્ષનો સમય લાગે. જે પહેલો ફેઝ હોય બહુ ટોક્સિક ફેઝ હોય, પછી ધીમે ધીમે મલ્ટિપલ સ્પાઇક્સ આવતા હોય છે. પણ જે મલ્ટિપલ સ્પાઇક આવે ને, એ ડિપેન્ડ કરે કે લોકોનું બિહેવિયર કેવું છે. હું એવું માનું છું કે કાલે સવારે આપણે એવું ન્યૂઝમાં વાંચીએ કે ચાલો કેસીસ બિલકુલ ઓછા થઈ ગયા છે અને કેસીસ હવે 0 થઈ ગયો છે કોરોના વાયરસ, તો પણ હું એવું માનું છું કે 6 થી 7 મહિના સુધી કન્ટિન્યુઅસ જે આપણે બધું કરીએ છીએ, માસ્ક, હેન્ડ વોશિંગ, ડિસ્ટન્સિંગ, એ આપણે ભૂલવાનું નથી. બીજી વસ્તુ કે ફેસ્ટિવલની સિઝન નજીક છે. હું માનું છું કે વી આર ઇમોશનલી કનેક્ટેડ ટુ દિવાળી, કે આપણે દિવાળી છે, ન્યૂ યર થી બધા લોકો ઇમોશનલી કનેક્ટેડ હોય, એ લોકો એને એકબીજાનું મળવાનું પસંદ કરતા હોઈએ છીએ. પણ હકીકતમાં એવું છે કે આપણે આ વર્ષે તો આની પહેલાના જેટલા ફેસ્ટિવલ આપણે સેલિબ્રેટ નથી કરેલા, એવી રીતે આ જે છેલ્લા 2-3 ફેસ્ટિવલ છે એને પણ આપણે સેલિબ્રેટ નથી કરવાના. અને બસ એ જ રીતે કે આપણે આ વખતે જેટલું કોમ્પ્રોમાઇઝ થાય એટલું કોમ્પ્રોમાઇઝ કરવાનું છે આપણા નેક્સ્ટ અને સારા ફ્યુચર માટે. અને ડેફિનેટલી કેસીસ ઘટી રહ્યા છે, પણ ઘણા એપિડેમિયોલોજીસ્ટ એવું પણ અનુમાન કરે છે કે દિવાળી પછી વિન્ટરમાં કદાચ આપણે સેકન્ડ સ્પાઇક આવશે. તો આપણે એ નથી આવવા દેવો, અને એમના માટે જેટલા પ્રિકોશન થાય એટલા આપણે પ્રિકોશન રાખવાના છે. જી ડોક્ટર નમ્રતા, આપની પાસે આવવા માંગીશ. જે રીતે ડોક્ટર પ્રતિકે કહ્યું કે લોકડાઉન દરમિયાન લોકોમાં વધારે અવેરનેસ હતી, પરંતુ અહીંયા જેમ જેમ હવે કોરોના વધી રહ્યો છે તેમ તેમ હવે લોકોમાં અવેરનેસ પણ ઓછી થઈ રહી છે. કદાચ એક સમય લોકડાઉનમાં તો આપણે એવો પણ જોયો કે લોકો ઘરમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખતા હતા, ઘરમાં પણ લોકો એકબીજાથી દૂર બેસતા હતા અને ક્યાંક તમામ બાબતોનું ધ્યાન રાખતા હતા. પરંતુ હવે ધીરે ધીરે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. રાજકોટની પરિસ્થિતિને લઈને આપનું શું કહેવું છે? બંને ડોક્ટરે જે કોઈ વાત પર 100% સહમત થાઉં છું. પણ જે આપણે જોઈએ છે સિનારીઓ અત્યારે, પબ્લિકમાં બે વસ્તુ થઈ છે. પહેલા એક્સેપ્ટન્સ નહોતું, હવે એક્સેપ્ટન્સ આવી ગયું છે, એની સાથે ઇગ્નોરન્સ એ આવી ગયું છે કે ભાઈ ઓકે, આ તો બહુ સિઝનલ વસ્તુ છે, ફ્લૂ જેવું છે, બહુ જ ટેકન ફોર ગ્રાન્ટેડ કરવા માંડ્યા છે અત્યારે લોકો, કે શરદી ઉધરસ તો શિયાળામાં આવે જ. જે લોકોને એલર્જી છે, વેધર ચેન્જ સાથે ચેન્જીસ આવતા હોય તો એ તો બધું બહુ નોર્મલ છે, એવું કરીને લોકો ટેસ્ટ કરાવતા જ ડરે છે. ટેસ્ટ કરાવવા માટે નથી પહોંચતા. અને ફેસ્ટિવલ આવ્યો છે તો બસ બધા ફેસ્ટિવલના માહોલમાં છે કે ભાઈ આ તો વર્ષનો મોટા મોટો તહેવાર કહેવાય, આપણે 6-8 મહિના ધ્યાન રાખ્યું છે, નેચરલી અમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થઈ ગઈ છે, અમે આ કરશું તે કરશું. તમે જોશો તો 20 લોકોના રેશિયોમાં જોશો તો 20માં પેલા 18 માસ્ક પહેરતા હતા, હવે લોકો 4 કે 5 પહેરે છે, એ પણ તદ્દન ખોટી રીતે. બેઝિક વસ્તુઓ જ લોકો ભૂલી ગયા છે, જે ખરેખર ખૂબ ખોટી છે, ના કરવી જોઈએ. અત્યારે જે કોઈ સિનારીઓ છે, આપણે કોરોનાથી 0 લેવલે કોઈ નથી પહોંચ્યું આખા દુનિયામાં, ક્યાંય ડિફાઇન ટ્રીટમેન્ટ નથી, ક્યાંય વેક્સિન અત્યારે ક્લેમ નથી થયેલી. ડિક્લાઇન મોડમાં આવ્યા હતા, પણ એ છેલ્લા 2 દિવસમાં જોશો તો કેસીસ એડ થવા માંડ્યા છે, અને હજી એને ધ્યાનમાં નહીં લઈએ
તો સેકન્ડ સ્પાઇક મે બી દેટ કુડ બી મોર ડેન્જરસ દેન ફર્સ્ટ વન, કારણ કે લોકો એ વસ્તુને બહુ જ કેઝ્યુઅલી લીધેલું છે. એટલે એડવાઇઝેબલ તો એ જ રહે છે કે એ ના કરીએ. ફેસ્ટિવલ આવ્યો છે તો ફાયર ક્રેકર્સનું પણ આપણે લોકોને, બધા બાળકો હોય કે મોટા હોય, બધાને શોખ છે. એટલે એર પોલ્યુશન કરીએ છીએ. અને ઇન જનરલ આપણે વિન્ટરમાં જોઈએ તો એલર્જીક કન્ડિશન, જે અસ્થમા વાળા પેશન્ટ છે, જી COPD વાળા પેશન્ટ છે, એ લોકો માટે તો વધારે ક્રિટિકલ સિચ્યુએશન બની જાય. આપણે જે કોમોર્બિડિટી કહેતા હતા, તો આ વાળી વસ્તુ તો એ લોકો માટે વધારે રિસ્ક થઈ જાય છે. અને રહી વાત બાળકોની, તો બાળકોમાં એલર્જીક કફિંગ વાળી તો બહુ જ વધારે કમ્પ્લેન હોય છે. તો એ બધી વસ્તુઓ આવી જ રહી છે. પ્લસ એર પોલ્યુશન ક્રેકર્સની સાથે સાથે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ગયા છે. તમે જોશો તો રાજકોટમાં ઘણી એવી જગ્યા છે, જેમ કે ફોર એક્ઝામ્પલ રેસકોસ જેવો રોડ લઈ લ્યો, તો સાંજ પડે છે, લોકોને મળવું છે, ફ્રેન્ડ્સને ગેધર થવું છે, 15-15, 20-20 લોકો એક ટોળામાં ઉભા હોય છે. નથી માસ્ક પહેરતા, સેનિટાઇઝેશન વાળું 100% ભૂલાઈ ગયું છે. જેમ ડોક્ટર અક્ષિતે કહ્યું છે, બેઝિક 7 સ્ટેપ તો ભૂલી જ જાઓ તમે, પણ સિમ્પલ હેન્ડ સેનિટાઇઝેશન પણ નથી જ કરતા, હેન્ડ વોશ બી નથી જી જી કરતા જી લોકો. બિલકુલ. એટલે અહીંયા એક બેજવાબદારી લોકોની સૌથી વધારે નડી રહી છે. ડોક્ટર પ્રતિક, યા આપની પાસે આવવા માંગીશ. અત્યારે જે એકદમ કેસીસમાં વધારો થઈ રહ્યો છે, શું અહીંયા માત્ર લોકોની બેજવાબદારી જ કારણભૂત ગણી શકીએ આપણે, કે પછી જે એક ચર્ચાઓ સતત સાંભળવામાં મળતી હતી કે શિયાળાના સમયમાં કોરોના વધુ ફેલાય તેવી શક્યતાઓ રહેતી હોય છે, તો શું એ ફેક્ટર પણ અહીંયા અસર કરી રહ્યું છે? જી, હું એવું માનું છું કે 90% રીઝન તો બેજવાબદારીના લીધે જ લાગે છે. કદાચ થોડો ઘણો હવામાનની ઇફેક્ટ હોઈ શકે, એમાં પણ હજુ પ્રૂવ નથી થયું. કારણ કે પહેલા એવું માનતા હતા કે સમરમાં કેસીસ ઓછા થશે, પણ એકચ્યુઅલી સમરમાં કેસીસ વધેલા. તો આઈ ડોન્ટ થિંક કે હવામાનની કે બીજી કોઈ અસર હોય. યુઝ્યુઅલી બીજું અમારા સાયન્સમાં એવું કહેવામાં આવે કે વાયરસ જેમ જેમ પેન્ડેમિકમાં આગળ વધે મ્યુટેટ થાય, અને મ્યુટેશન થી ઘણા ચેન્જીસ આવે. તો ઘણી વખત જો ખરાબ મ્યુટેશન હોય તો ખરાબ ફોર્મમાં પણ આવી શકે. સારું મ્યુટેશન થાય તો વાયરસની સિવિયરિટી ઓછી પણ થઈ શકે. એ તો સમય જ આપણને કહેશે. પણ જે હું એવું માનું છું મુખ્ય કારણ છે, એ લોકોની બેજવાબદારી જ છે. જી. ડોક્ટર રક્ષિત, અહીંયા ચોક્કસ જે રીતે ડોક્ટર પ્રતિકે કહ્યું કે એવું ક્યાંય પ્રૂવન નથી થયું કે ભાઈ શિયાળામાં કોરોનાના કેસ વધી જાય છે, અથવા તો શિયાળામાં કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ છે, પરંતુ અહીંયા સંજોગો પણ એ જ રીતે બની રહ્યા છે કે જેમ જેમ હજી ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે, તેમ તેમ એકાએક કેસોની સંખ્યામાં ફરી એક વખત વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે આપણે એ પણ જોઈ રહ્યા છે કે જે લોકોમાં કોરોના થઈ ગયો છે, તેઓ પણ ફરી એક વખત સંક્રમિત હવે થવા લાગ્યા છે. એટલે આ એક ગંભીર બાબત કહી શકાય. તો શું આપણે માનવું જોઈએ કે અહીંયા એન્ટીબોડી જે વિકસિત થવી જોઈએ એ અહીંયા નથી થઈ? એ બહુ સરસ રીતના તમે આ ક્વેશ્ચન પૂછ્યો છે. કારણ કે પહેલા શરૂઆતના તબક્કામાં એવું હતું કે એન્ટીબોડીઝ ડેવલપ થશે એટલે આપણને બહુ સારી એવી એમ કે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરશે. પણ ઓલ ઓવર વર્લ્ડ ખાતે બધા જ WHO શીખે બધી જ રિસર્ચો એવું પ્રૂવ કર્યું કે એન્ટીબોડી ડેવલપ થાય છે, વીક એન્ટીબોડી રિસ્પોન્સ છે, બહુ લાંબો ટકતો નથી અને બહુ પ્રોટેક્ટિવ વેલ્યુ આપતો નથી. એટલે એના કારણે થયું શું કે ફરીથી રીઇન્ફેક્શન થવાના ચાન્સીસ થઈ ગયા અને એ કેસો પણ બધા આવવા માંડ્યા. હવે વી ડોન્ટ નો કે હવે બીજા જે રીઇન્ફેક્શન છે એ જેમ પ્રતિકભાઈએ કીધું એમ કે એ મ્યુટન્ટ કયો વાયરસ છે, એ આપણા ઇમ્યુનિટીને દરેકની ઇમ્યુનિટી લેવલ અલગ હોય છે. એ આપણી ઇમ્યુનિટીને કઈ એક્સાઇટ કરશે ને હવે એ રિસ્પોન્સ શું આપશે, હાઈલી વ્યુરુલેન્ટ વાયરસ છે કે લો વ્યુરુલન્સ વાળો વાયરસ છે, આવનારો સમય કહેશે આપણને. એટલે એ બહુ ખરેખર સેકન્ડરી ઇન્ફેક્શન આખા વર્લ્ડ લેવલ ખાતે અને તદ્દન નવી બીમારી છે. 6 મહિના જૂની જ બીમારી છે. હજી આપણને જે ટ્રાયલ્સ થવા જોઈએ, વર્ષના થવા જોઈએ, એ પણ ડેટા નથી મળ્યા. એટલે આપણે આમાં સાવચેતી રાખ્યા સિવાય આપણા જોડે કોઈ જ બીજી શાણપણ છે નહીં. એટલે આની અંદર કમ્પલસરી આપણે સાવચેતી જ રાખવી પડે, વેક્સિનની રાહ જોવી પડે. વેક્સિન આવી ગયા પછી પણ કઈ જાદુ નથી થઈ જવાનું, કઈ મેજિકલ વોન્ડ નથી ફરી જવાનું, તાત્કાલિક બધા કેસો 0-0 થઈ જશે, વેક્સિન આવી ગઈ છે. એટલે એ પોઝિટિવ આઈડિયા છે આપણી જોડે વેક્સિનની રાહ જુઓ, પણ એના કરતા પહેલા બહુ જ સરસ રીતના આપણે આ વાયરસને આપણાથી કઈ રીતે દૂર રહે એનું ખાસ કરીને તકેદારી રાખવી પડશે. જી. ડોક્ટર પ્રતિક, ફરી એક વખત આપની પાસે આવીશ. જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, એક જ સંજોગોમાં અને કહી શકાય કે એક જ ધાર્યું આપણે લડતા આવી રહ્યા છે, એટલે ક્યાંક હવે લોકોના પગ ઢીલા પડે એ સ્વાભાવિક બાબત છે, પણ અહીંયા આપણે ઢીલા નથી પડવાનું, મક્કમતાથી લડત આપવાની છે. પણ પ્રશ્ન આખર એ છે કે શું ખરેખર માસ્કથી બચી શકાય છે? કારણ કે
માસ્ક આપણે બધા પહેરી રહ્યા છે, પણ એ કેટલું ઇફેક્ટિવ છે એ પણ અહીંયા એક મહત્વની બાબત છે. યુએસની જો વાત કરવામાં આવે તો ત્યાં માસ્કને લઈને આટલી અવેરનેસ નથી, તેની પર તો આ મુદ્દા પર રાજકારણ પણ જોવા મળી રહ્યું છે. ત્યાં પણ કેસીસ વધી રહ્યા છે. ભારતની વાત કરીએ, ધ્યાન લોકો રાખી રહ્યા છે, તેમ છતાં અહીંયા પણ કેસીસ વધી રહ્યા છે. જી બિલકુલ, માસ્ક તો ડેફિનેટલી પ્રોટેક્શન આપે જ છે. હવે એમાં છે ને 2-3 ફેક્ટર છે. એક તો કયું માસ્ક છે, કેવી રીતે પહેરવામાં આવે છે, કેટલું ટાઈટ પહેરવામાં આવે છે. માસ્ક બેઝિકલી સામાન્ય રીતે કોટન માસ્ક છે, એક સર્જિકલ માસ્ક છે ને એક N95, આ બ્રોડ ડિવિઝન છે. હવે જે કોટનના માસ્ક છે ને એ કોરોના અગર મને હોય ને હું કોટનનું માસ્ક પહેરું તો એ ફેલાવતો અટકાવે છે. એનાથી બહારથી અંદર કોરોના આવી શકે અગર કોટન માસ્ક હોય. સર્જિકલ માસ્કમાં પણ એવું કહેવામાં આવે છે કે સર્જિકલ માસ્ક બહારથી કોરોના આવતો પ્રિવેન્ટ કરી શકે, પણ જે સૌથી સારામાં સારું ઇફેક્ટિવ માસ્ક છે તે N95 છે. મેં ઘણા લોકોને જોયા છે N95 માસ્ક પહેરતા, પણ એ બહુ ઢીલું પહેરે છે. ઘણી વખત એટલું ઢીલું હોય કે નોર્મલ બહારનું વેન્ટિલેશન આરામથી આવી શકે. એટલે તમે કઈ રીતે માસ્ક પહેરો છો, કેટલો ટાઈમ પહેરો છો. હવે તમે કારમાં એકલા ડ્રાઈવ કરતા હોય ત્યારે ડેફિનેટલી માસ્ક પહેરવાની જરૂર નથી. અગર તમે રૂમમાં એકલા હોય તો તમારે માસ્ક પહેરવાની જરૂર નથી, પણ તમે ક્રાઉડેડ પ્લેસમાં છો, મીટિંગ્સમાં જાઓ છો ત્યારે ડેફિનેટલી તમારે N95 માસ્ક અથવા તો તમારું જે સર્કલ માસ્ક છે એ એકદમ ટાઈટ કરીને જવાનું છે. ટાઈટ એટલે બહારથી નોર્મલ વેન્ટિલેશન ના થાય અને થ્રુ માસ્ક એર એન્ટર થાય. તો ડેફિનેટલી માસ્કથી તો બચી શકાય છે, અને માસ્ક એ જ સોલ્યુશન છે કોરોનાથી બચવા માટે. ડેફિનેટલી હેન્ડ વોશિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ તો છે જ, પણ માસ્કને આપણે ક્યારેય ઇગ્નોર નહીં કરવું જોઈએ, હું એવું માનું છું. જી બિલકુલ, પરંતુ માસ્ક કેવી રીતે આપ પહેરો છો એ પણ અહીંયા ઘણું મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે. ડોક્ટર નમ્રતા, આપની પાસે આવવા માંગીશ. જે એક સર્વે થોડા સમય પહેલા સામે આવ્યો હતો કે જે વ્યક્તિઓને કોરોના થયો છે તેમની ફેફસાની કાર્યક્ષમતા 20% જેટલી ઘટેલી આપણને જોવા મળે છે સામાન્ય વ્યક્તિના કમ્પેરિઝનમાં. અહીંયા આ વાત આપ કેટલી સાચી માની રહ્યા છો? અને બીજી એક બાબત એ કે લાંબા સમય સુધી અથવા તો લાંબા સમય પછી પણ કોરોનાના કારણે જે કોરોનાગ્રસ્ત વ્યક્તિ હતું તેને કોઈ તકલીફો, અન્ય કોઈ તકલીફોનો સામનો કરવો પડે છે કે કેમ? એકચ્યુઅલી જે સ્ટડી થયું હતું કે 20% જેટલું વીક રહે છે, લંગ્સની જે કેપેસિટી છે કે ક્યોર થતું હોય એ 20% સુધી નથી જ થતું એવું કહેવાય છે. પણ તમે ઇન જનરલ જોશો કે કોવિડના કેસીસ જે પોઝિટિવ આવ્યા છે ને એની લંગ પર જે ઇફેક્ટ થઈ છે એ કદાચ કોવિડ નેગેટિવ આવી ગયા પછી પણ દેખાય છે. તો એ પોસ્ટ કોવિડ ઇફેક્ટ કહેવાય છે, જેને રિકવર થવા માટે ઘણો ટાઈમ લાગતો હોય છે. મેક્સિમમ ઇઝ લાઈક 3 months જેવું થઈ જતું હોય છે. જેને બહુ બધા પેચીસ થયા છે એને તમે HRCT એના જે રિપોર્ટ્સ કરાવશો તો 15-20 ડેઝમાં તમને રિકવર નહીં દેખાય. ધેટ માઇટ ટેક 2 months or 3 months. એને માટે પોસ્ટ કોવિડ કેર કરવી પડે. બ્લડ ટેસ્ટ કે એન્ટીજન તો તમે નેગેટિવ આવી જશે, પણ એ બધા ટેસ્ટને રિકવર કરવા માટે આમાં ફિઝિયોથેરાપી વાળું રોલ ખાસ ભજવે છે. પોસ્ટ કોવિડ જે ડિસ્ટન્સ મેન્ટેન કરવો કે અમુક ઇમ્યુનિટી બુસ્ટર્સ જે લેવા છે કે ટ્રીટમેન્ટ અમુક કન્ટિન્યુ કરવાની છે, એ બધી પણ જરૂરી હોય છે. પણ એવું હજી 100% એવું નથી કહી શકાતું કે લંગ્સ ડેમેજ થઈ જ જાય છે, રિકવર નથી જ થતા એવું નથી. એમાં ઘણા પાસાઓ આવે છે. કોમોર્બિડિટી વાળા છે, હવે જેને પહેલેથી જ લંગ રિલેટેડ કોઈ ડિઝીઝ રહેલી છે, જે સ્મોકર્સ છે કે જેને એલર્જન્સની કંઈ કમ્પ્લેન રહી છે, તો એ લોકોના લંગ્સ પહેલેથી જ બગડેલા હોય છે. કોવિડ એને વધારે બગાડે છે. એને તમે 100% ક્યોર થઈ જાય એવું એક્સપેક્ટ ના કરી શકો. પણ હા, સસ્ટેનેબલ કન્ડિશનમાં એ આવી જાય કે તમે સર્વાઈવ કરી શકો સારી રીતે, એ પોસિબલ છે. એટલે બધાને ક્યોર નથી થતું એવું નથી. કોમોર્બિડિટી વાળાઓમાં થોડું આ વધારે જોવા મળે છે, પણ યંગ લોકો છે જેને પહેલા કોઈ પાસ હિસ્ટ્રી નથી રહી, કોવિડના માઇલ્ડ સિમ્ટમ્સ નહીં છે, એ લોકો 100% ક્યોર થાય જ છે. એમાં કોઈ વાત નથી. પણ હા, જે છે કે થોડો ટાઈમ જેનો છે 14-15 ડેઝ જે એની સાયકલ છે એ પૂરી સાવચેતી સાથે ટ્રીટમેન્ટ સાથે એ લોકોએ ફેસ ક્લિયર કરવાનો છે. ઇવન પોસ્ટ કેર બી એમને કરવાની છે. સર્ટન એક્સરસાઇઝ છે, હેલ્ધી એન્વાયરમેન્ટ છે, એ બધું જરૂરી રહે છે. જી
બિલકુલ ડોક્ટર રક્ષિત, ખાસ કરી અને હવે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ડોક્ટર્સની પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે કે જેઓ સતત દિવસ રાત એક કરી અને લોકોની સેવામાં લાગ્યા છે, લોકોને સાજા કરવામાં લાગ્યા છે, પરંતુ એ ડોક્ટર્સમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ફરી એક વખત સંક્રમણ જોવા મળી રહ્યું છે. ત્યારે એક ડોક્ટર તરીકે આપ લોકોને શું અપીલ કરવા માંગશો? અહીંયા લોકોએ સમજવાની કેટલી જરૂર છે અને જે આપણે હવે સરળતાથી લેતા થઈ ગયા છે અથવા તો કહી શકાય કે બેજવાબદાર થઈ ગયા છે, પરંતુ આ બેજવાબદારી ભર્યું જે વર્તન છે આપણું, એ કેટલી કઠિનાઈમાં આપણને મૂકી શકે છે. આ જે આપણે ટીવીના આંકડા જે જોઈએ છે નંબર ગેમમાં, એમાં આમ પબ્લિક ને જનરલ પોપ્યુલેશન ને એ ખ્યાલ નથી આવતું કે આમાં ખરેખર ડોક્ટરના આંકડા કેટલા છે, કારણ કે આપણે અલગ પાડી નથી શકતા. પણ હું તમને જસ્ટ નોર્મલી કહી દઉં કે 1.7% જો ઓવરઓલ મોર્ટાલિટી રેટ છે ને, જે લોકો મૃત્યુનો દર છે, તો ડોક્ટર કોમ્યુનિટી જે આ વખતે જે સૈનિકોની જેમ તમને આટલી ખડે પગે સેવા આપી રહી છે, એમનો મૃત્યુ અંક 17% છે. તમે વિચાર કરી શકો કે 10 ગણો મૃત્યુ અંક ડોક્ટરો જે સૈનિકો કામ કરી રહ્યા છે એ લોકોમાં વધારે છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી મોનાબેને જયારે વાત કરી હતી કે ભાઈ આ નવરાત્રીના ફંક્શન્સ ના કરવા જોઈએ, એ ખાલી એમની અંદરની વાત નથી. ઓલ ઓવર સર્વે કર્યા પછી, કોકની એડવાઇસ લીધા પછી, અને કઈ રીતે બધી આખી ડોક્ટર ફેટર્નિટી, હોસ્પિટલ્સ, ઇનફેક્ટ ગવર્મેન્ટ હોસ્પિટલ્સ અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ, બધી જ હોસ્પિટલ ઉપર કેટલો લોડ પડશે એની સિચ્યુએશન આખી એ સર્વેલન્સ કરીને કીધું હતું. એ જ રીતના આ વખતે બી એ દિવાળીના માહોલમાં તમે જુઓ 6 મહિનાથી ખડે પગે જે સૈનિકો બિચારા અવિરત કામ કરી રહ્યા છે અને મોતનું જોખમ લઈ રહ્યા છે, દુશ્મન સામે માથું ઝૂકવાનું નામ નથી લેતો, એની તાકાત વધારી રહ્યો છે, આપણી મોર્બિડિટી મોર્ટાલિટી બંને લઈ રહ્યો છે, તો પછી એટલીસ્ટ જે દેશના માણસો છે, સિટીઝન્સ છે, એને સ્વાભાવિક રીતે એ સમજવું જ રહ્યું કે ભાઈ આ તહેવારો આવવાના જ છે, દર વર્ષે આવે છે, ઇન્ડિયા તહેવારોનો જ દેશ છે. કદાચ એક વર્ષ અમુક તહેવારો આપણે નહીં કરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરીશું, બધા કામ વગર ભેગા નહીં થઈએ, તો ડેફિનેટલી એ લોડ ડોક્ટરો ઉપર ઓછો થશે, હોસ્પિટલોને એ લોડ ઓછો થશે, અને અલ્ટિમેટલી એ ફાયદો આપણા સમાજને જ થવાનો છે, આપણા સિટીઝન્સને જ થવાનો છે. અને નમ્રતા મેડમે કીધું એમ કે કેટલા બધા બિચારા ફેફસાના દર્દીઓ આરટીપીસીઆર નેગેટિવ આવ્યા પછી, કોવિડમાંથી ઘરે ગયા પછી પણ બિચારા ફેફસાની તકલીફોમાંથી હેરાન થઈ રહ્યા છે. એટલે એ લાંબી આપણને આ બીમારી કોવિડ ગયા પછી પણ ચાલે છે. તો આ બધું જ આ બધા માટે કહીએ છીએ. એટલે લોડ ખાલી ડોક્ટરો ઉપર ઓછો કરો જ એટલે આ કરો એ વાત નથી, પણ પબ્લિક માટે પણ એટલું જરૂરી છે. જી ડોક્ટર પ્રતિક, આપ શું એડવાઇસ કરવા માંગશો? કારણ કે હવે ફરી એક વખત જ્યારે કોરોનાએ માથું ઉચક્યું છે, ફરી એક વખત જે લોકો સંક્રમિત થયા છે એમનામાં પણ સંક્રમણનો ખતરો હવે આપણને જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ અને શું એક પરિસ્થિતિ એવી પણ જોવા મળતી હોય છે કે જે લોકોને કોરોના થઈ ગયો છે તેમને અહીંયા જલ્દીથી કોરોના થવાના ચાન્સ જોવા મળતા હોય છે? કારણ કે પહેલા વાત એવી હતી કે એન્ટીબોડી બની ગયા પછી બીજી વાત નહીં થાય, પરંતુ હવે જે વાત સામે આવી રહી છે, ઓલરેડી પેચીસ આપણને જોવા મળતા હોય છે ફેફસામાં, ત્યારે શું હવે આ તથ્ય આપણે માની શકીએ કે કદાચ જે લોકોને થયું છે એમને પણ ફરી એક વખત થઈ શકે છે અહીંયા? જી, એકચ્યુઅલી આમાં જે સૌથી વધારે પ્રોબ્લેમ છે ને એ બે ગ્રુપ છે. એક ગ્રુપને હજી માનતા નથી ઘણા લોકો કે કોરોના નામની કોઈ વાયરસ છે અને એવું કોઈ એક્ઝિસ્ટ કરે છે, અને બીજો ગ્રુપ એવું છે કે જે લોકોને કોરોના થઈ ગયો છે એ લોકો કોન્ફિડન્સમાં છે કે હવે આપણે કઈ નહીં થાય કારણ કે આપણે ફ્રી છીએ. પણ એ બંને ગ્રુપને એક જ મેસેજ આપવા માંગુ છું કે એવું બિલકુલ નથી. કોરોના વાયરસ એક્ઝિસ્ટ કરે છે, ઘણા બધા લોકોનું ડેથ થાય છે, ઘણા બધા હેલ્થ વર્કર એમના લીધે પણ સફર થાય છે. કારણ કે હું એવું માનું છું કે બધાએ છે ને હવે સૈનિક જેવી મેન્ટાલિટી રાખવી પડશે કે સૈનિક લોકો કેટલું કોમ્પ્રોમાઇઝ કરે દેશ માટે. આપણે પણ આપણા દેશ માટેનું જે કામ છે કે આપણે જો દેશમાં કોરોનાનો કેસ ઓછા થશે તો જ ઇકોનોમી અપ આવશે, તો જ આપણે આપણો દેશ પૈસા અર્ન કરશે, તો મજૂરો અર્ન કરશે. તો એ બધી પણ આપણી જવાબદારી છે કે કોરોનાના કેસ કેમ ઓછા થાય એનું સાયન્ટિફિક રેશનલ ફોલો કરીએ બધા. જે વેરી વેલ પ્રુવન છે, WHO, CDC બધા જ કહે છે કે તમે માસ્ક પહેરો, ડિસ્ટન્સિંગ રાખો, હેન્ડવોશ કરો. એ આપણે લાઇટલી નથી રહેવાનું. આપણે આપણા દેશ એટલીસ્ટ દેશની ઇકોનોમી નો વિચાર કરીને પણ આપણે આઈ થિંક બધા જે નોર્મ્સ છે બધા ફોલો કરવા જોઈએ. અને જે લોકોને કોરોના થઈ ગયો છે એ લોકોને પણ એ જ કહેવા માંગુ છું કે તમારા માટે પણ કોઈ અલગ કેટેગરી નથી, તમારે પણ સેમ કેટેગરીમાં જ આવો છો. યુ આર બેક ટુ નોર્મલ.
કે તમને પાછું રિપીટ થઈ શકે છે. તમે માસ્ક પહેરો, હેન્ડ વોશિંગ કરો, અને બને ત્યાં સુધી કે જે મેઇન ફેસ્ટિવલમાં પ્રોબ્લેમ્સ છે અને સેટરડે સન્ડે ગેટ ટુગેધર્સ છે બને એટલા ઓછા કરો. અને તમે એવું નથી કોઈ ગેટ ટુગેધર છે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને પણ કોઈ ફાર્મ હાઉસનું છે કે કોઈ પણ મીટિંગ્સ છે એમાં તમે જઈ શકો છો. માસ્ક પહેરીને ડિસ્ટન્સિંગ રાખીને વાત તમે કરી શકો, એવું જરૂરી નથી. એક બીજા પણ એક મોટી ઇવેન્ટ થતી હતી. હું તો એવું પણ કહું છું કે મેરેજ ફંક્શનમાં જાઓ તો તમે ફોટોગ્રાફ માસ્ક પહેરીને પણ પાડી શકો છો. તમે એવું નથી કે માસ્ક વગર ફોટોગ્રાફ નહીં પડી શકે. બરાબર, મેરેજ ફંક્શનમાં તમે ડિસ્ટન્સ રાખીને પણ મેરેજ ફંક્શન તો કરી જ શકો છો. ગવર્મેન્ટે અપ્રુવલ આપેલું છે 50 થી 100 આઈ થિંક મેક્સિમમ 100 જણા એક મેરેજ ફંક્શનમાં અલાઉડ છે. પણ તમે નો ડાઉટ મેરેજ ફંક્શન કરો પણ એટલીસ્ટ ડિસ્ટન્સિંગ મેન્ટેન રાખો, માસ્ક પહેરીને અલગ અલગ પદ્ધતિથી તમે મેરેજ ફંક્શનને સેલિબ્રેટ કરી શકો છો. છે તો જી બિલકુલ. એટલે ચોક્કસ અહીંયા તમામ આપણે રૂટીન આપણે લાવી શકીએ છીએ, પરંતુ અહીંયા કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. સરકાર દ્વારા ભલે હવે કોઈ પણ પ્રસંગમાં 200 વ્યક્તિની છૂટ આપવામાં આવી હોય, પરંતુ અહીંયા કેટલાક નિયમો, કોરોનાની ગાઈડલાઈનનું પાલન સૌ કોઈએ કરવું પડશે. જે રીતે આપણે રિલેક્સ થઈ ગયા હતા એ જ રીતે હવે ફરી એક વખત ચિંતા થવી જ જોઈએ, કારણ કે હવે ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. રાજ્ય સહિત દેશભરમાં જે કોરોનાના કેસ છે તેની સંખ્યા વધી રહી છે. આ જ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા. અમદાવાદથી મારી સાથે જોડાયા હતા ડોક્ટર રક્ષિત બ્રહ્મભટ્ટ, સાથે અહીંયા રાજકોટથી આપણી સાથે જોડાયા હતા ડોક્ટર નમ્રતા સોની, અને સુરતથી ડોક્ટર પ્રતિક સાવજ. તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.